જય માતાજી મિત્રો। તો મિત્રો આજે આપણે જણાવીશું કે જાપાની મેરડી કેમ કહેવામાં આવે છે। તે જણાવું તે પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો। જય માં જાપાની મેરડી। તો જાપાની મેરડી કેમ કહેવામાં આવે છે તે જરૂરથી સાંભળો। મેરડી માતાજીના ઘણા સ્વરૂપો છે અને દરેક સ્વરૂપ પાછળ કોઈને કોઈ લોકકથા અથવા માન્યતા જોડાયેલી હોય છે। જાપાની મેરડી નામ પણ એક એવી લોકમાન્યતા પરથી આવ્યું છે। કહેવામાં આવે છે કે જ્યારે ભક્તો મેરડી માતાજીનો જાપ સતત કરતા હતા ત્યારે માતાજીનું આ સ્વરૂપ પ્રગટ થયું। એટલે કેટલાક લોકો કહે છે કે જાપ કરવાથી પ્રગટ થતી મેરડી એટલે જાપાની મેરડી એટલે આ નામ પડ્યું। બીજી લોક માન્યતા મુજબ જે ભક્તો માતાજીનો જાપ કરીને નોરતા રાખે છે તેમને માતાજી ખાસ કૃપા કરે છે। તેથી આ સ્વરૂપને જાપાની મેરડી માતાજી કહેવામાં આવે છે। એટલે ભક્તોમાં માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ સાચા મનથી માતાજીનો જાપ કરે છે અને શ્રદ્ધા રાખે છે તો જાપાની મેરડી માતાજી તેની રક્ષા કરે છે અને મનોકામના પૂર્ણ કરે છે। અંતમાં બધા ભક્તો સાથે બોલીએ, જય માં મેરડી, જય જાપાની મેરડી માં। જય માતાજી, જય જાપાની મેરડી માં। આવા ભક્તિ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો। જય જાપાની મેરડી માં। જય મેરડી માં।